વિડીયોની શરૂઆત કરી છે। અચાનક એવું કામ આવી ગયું કે વિડીયો નહોતો કર્યો। હાલો જમવા। જો જમવામાં આજે બનાવી છે મગચડી દાળ। જો આ એક પેકેટ આપણે તોડ્યું છે અને આવું છે ભેગું કરવી આપણે જોઈએ શું બહુ પાવરફુલ ઝાડ થઈ જવાનું। મોટા તરબૂચ જેવા લીંબુનો આવે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં જશો તો કાલે વિડીયો નહોતો આવ્યો અને આજે વિડીયોની શરૂઆત કરી છે। અચાનક એવું કામ આવી ગયું કે વિડીયો નહોતો કર્યો। મારી મોટી બેનના સસરાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી તો અહીંયા રાજકોટ લાવ્યા છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એટલે એ દોડાદોડીમાં હતા, ફૂલ દોડાદોડીમાં સવારથી રાત સુધી એમ જ હતા। ઓપરેશન ને એવું બધું હતું તો હવે સારું છે અને પછી હવે આજે વિડીયોની શરૂઆત કરી છે। ઘણા લોકો એમ કહે છે કે કમેન્ટના જવાબ નથી દેતા કે મન મોજીલા છે, જવાબ નથી દેવા હોતા અને કાંઈ રિપ્લાય નથી આપતા, પણ હમણાંથી થાય છે જેવું આ એટલી બધી દોડાદોડીમાં હોઉં છું ને કે ટાઈમ જ નથી રહેતો। આ વિડીયો શૂટ કરીને એડિટ કરવાનો ટાઈમે મને માંડ મળે છે। જો કાલ તો કાંઈ વિડીયો શૂટ જ નથી કર્યો। એટલે આવું બધું હાયલા રાખતું હોય, ફેમિલી લઈને બેઠા હોય તો થાય આવું સાવ એકલા જ હોય, કાંઈ ફેમિલી ન હોય તો કાંઈ કામ ન હોય, પણ આ તો જે કેવી મારી ઉપર હોય છે બધું, એટલે આવું બધું હાયલા રાખે। છોકરાઓની પરીક્ષા ને બધું, જો આજે પરીક્ષા દઈને આવ્યા છે, મેથ્સનું પેપર હતું, અત્યારે રસોઈને બધું કરવાનું છે। મેં તો ચલો આજે જેટલો વિડીયો શૂટ થાય એટલો કરીએ, જેટલો થશે એટલો કરીશ અને કમેન્ટના રિપ્લાય મને જ્યારે ટાઈમ મળશે ને ત્યારે હું જરૂર આપીશ। અત્યારે છે ને થોડીક દોડાદોડીવાળું છે, નથી પહોંચાય એવું, એટલે કમેન્ટના રિપ્લાય હમણાં તો નહીં આપી જ શકું। તો હાલો હવે રસોઈનો ટાઈમ થયો છે, કામ તો બધું કરી લીધું છે। કેવીને કહે છે કે ખાતર નાખી દઈએ અત્યારે, હજી રસોઈ કરવાની છે તો રસોઈ થઈ જાય પછી આપણે વિચારશું બપોરે ફ્રી થઈને। અને રસોઈમાં તો આજે મગચડી દાળ, ભાત, ભીંડાનું શાક બનાવીશ કદાચ, અને રોટલી, સલાડ, છાશ એવું બધું બનાવવાનું છે। તો હાલો બનાવી લઈએ અને પછી બધાને જમવાનું છે અહીંયા, તો તૈયારી કરીએ। જો દાળ આ રીતની બાફી છે, આખા દાણા રહીને એ રીતે, બસ આને હવે વઘાર કરીને થોડી જ વાર થવા દઈશું। હાલો જમવા। જો જમવામાં આજે બનાવી છે મગચડી દાળ, ભાત, રોટલી, ભીંડા, ડુંગળી અને છાશ। હાલો જમવા। જો જેની રાહ જોઈને બેસી ગઈ છે। આજે કેવું પેપર ગયું? બહુ સારું। આજે મેથ્સનું પેપર હતું, બહુ જ સારું ગયું છે। પેપર તો સારા જ છે, એમાં માર્ક્સ સારા આવે તો સારું। તો જમીને ફ્રી થયા, બધું કામે પતી ગયું અને હવે ચલો કીધું ખાતર નાખી જ દઈએ, ક્યાંક પડ્યું ડ્રાય સાવ ન થઈ જાય
એટલા માટે કીધું ચાલો આજે નાખી દઈએ. હવે તો સાંજે રસોઈનું બધું કામ છે તો ત્યાં સુધી કામ નથી, તો કીધું ચાલો આપણે કામ પતાવી લઈએ. ખાતર પછી ક્યાંક જો આ ભેજ જેવું થઈ જાય છે એમાં બતાવું. જો આ કોમ્પોસ્ટ ખાતર છે ને તો આવું પાણી જેવું થઈ જાય છે. આજે નાખી દઈએ. જો ખાતર નાખવા માટે છે ને જમીન થોડીક આજુબાજુની પોચી કરી લઈ પછી નાખવી. જો જેની છે ને લોટનું અહીંયા કંઈક બનાવીને મૂક્યું હતું ને તો કીડીઓ જો કેવી રીતે ખાઈ ગઈ. અંદરનો ભાગ બિલકુલ ખાઈ ગઈ, સાવ ન રહેવા દીધું. એને કંઈક બનાવ્યું તો લોટનું રમવા માટે ખાઈ ગઈ કીડી. લીંબુમાં નાખી દઈએ એક આખું પેકેટ. લીંબુ આવવાની શરૂઆત થઈ. એક આવ્યું છે ને મોટું થઈ ગયું. ક્યાં ગયું? હા, મીડિયમ સાઇઝનું થયું છે હજી, પણ આના લીંબુ રહ્યા ને બહુ જ મોટા થાય છે. આ રહ્યું જો. જો આ એક પેકેટ આપણે તોડ્યું છે અને આવું છે. આ ગાયના છાણનું છે. તો આખું પેકેટ આપણે નાખી દઈએ ઓછામાં. ચાચા લીંબુ આવે ને કેવી થોડુંક હજી બીજું છે. આ બે મિક્સ કરાય ને ભાઈ બહુ જ લીંબુ આવવાનો મંડે ક્યાંક. વજનથી નીચે ન પડી જાય ને. આ નર્સરીમાંથી લાવી હતી ખાતર, એટલે આ આખું પેકેટ નાખવાનું કીધું હતું. તો બધું ભેગું કરવી આપણે, જોઈએ શું. બહુ પાવરફુલ ઝાડ થઈ જવાનું. મોટા તરબૂચ જેવા લીંબુનો આવે. આજે ખાતર નાખે ને પાણી કાલે નાખશો. જો આવું છે. વધારે પડતું નહીં થઈ જાય ને. ના રે ના. એક પેકેટ ઓલું ને કા 2 પેકેટ નાખી દઈ. પાણી કાલ સવારમાં જ નાખશું. એ ભાઈ કીધું તો ખાતર નાખો ને પછી એક દિવસ પાણી નહીં નાખવાનું, બીજા દિવસે પાણી નાખવાનું. બસ એમાં નાખવું છે. હાલો બીજા નાના નાના કુંડામાં ને એમાં છે ને થોડું થોડું જ નાખવાનું છે. તો બધા એમાં નાખી દઈએ. તો બધે ખાતર નખાઈ ગયું અને કેવીને હવે પાણી નાખે છે. પાણી નાખવું નહોતું પણ એવું લાગ્યું કે તડકો આટલો છે, સાવ સૂકું થઈ ગયું છે તો પાણી નાખી જ દઈએ એટલે ખાતર જમીનમાં મિક્સ થઈ જાય. બધાય રીંગણા મરચાં બધા કુંડા બધા એમાં નખાઈ ગયું. ડ્રેગન ફ્રૂટમાં એટલું ખાતર હતું તો બધા એમાં થઈ ગયું થોડું થોડું. 2 ખાતર નાખી દીધા અને પાણી નાખવી છે. હવે બધા રીંગણાના રૂપામાં નાખ્યું છે 2 મિક્સમાં. અને અહીંયા એક લીંબુનો રોપો જાતે જ થયો છે. ફૂલ ક્યારે ભરી નાખી હવે અત્યારે. આજે આમાં કેટલાય ફૂલ આવ્યા છે જો બ્લુ. ક્યારેક ક્યારેક બહુ આવી જાય અને ક્યારેક સાવ નથી આવ્યા હોતા. ચાલો હવે થોડીક વાર આરામ કરી થોડોક વિડીયોનું કામ કરવાનું છે કરી લઉં અને ત્યાં રસોઈનો ટાઈમ થશે પાછો. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી. બપોર તો ખાતર નાખ્યું અને પાણી નાખ્યું અને બહુ મોડું થઈ ગયું હતું, થાકે લાગ્યો હતો. તો ઘડીક વાર આરામ કર્યો અને હવે રસોઈ કરું છું. તો રસોઈમાં તો ખીચડી કઢી અને કંઈક સબ્જી બનાવશું, રોટલી બનાવશું, એવું બધું બનાવું છું. મીઠી કઢી કરશું અને જો લીલા મરચાંવાળી ખાવી હશે તે અને નહીંતર પીળી કઢી ખાવી હશે તે. હાલો રસોઈ કરી લઉં અને પછી જમીને ફ્રી થઈ. અત્યારે આ બધી દોડાદોડી હાલે છે એટલે બધા વારા પરથી જમવા આવતા હોય એટલે મોડું થઈ જાય. કાલે તે લગભગ 12 સાડા 12 જેવું થઈ ગયું હતું એટલે આ વિડીયો ઘણું કામ થાય એટલું કરું છું. કાલે નહોતો કર્યો બિલકુલ. અને રિપ્લાય તો હું અત્યારે કહી દઉં છું કે અત્યારે હમણાં રિપ્લાય તો નહીં દઈ શકું. જ્યારે દેવાશે ને ત્યારે હું એક સાથે આપીશ બધાને રિપ્લાય.
કઢી બની ગઈ છે, ખીચડી થઈ ગઈ છે. તો ચાલો હવે જમવા બેસી જાય. બધા આવી ગયા છે, જમીને ફ્રી થઈ ગયા. અને હા, જો એક વસ્તુ ખાસ કહેવાની છે કે આપણે એક સબસ્ક્રાઈબર છે પાર્થ જય એવી આઈડીમાંથી કમેન્ટ આવે છે. લગભગ એમનું નામ જયશ્રીબેન છે અને એમને ઘરે આવવું હતું તો મારે હજી રિપ્લાય અપાણી નથી. તો જો વિડીયો જોતા હોય તો વિડીયોમાં જ કહું છું કે તમે તારે ગમે ત્યારે આવજો ઘરે. ઇન્સ્ટા ઉપર તમે મને કોન્ટેક કરજો એટલે હું તમને એડ્રેસ આપીશ. ઇન્સ્ટા ઉપર કોન્ટેક કરજો પણ, અને આવજો જરૂરથી મારા ઘરે. અને હવે આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.